પણ શું કોઈ તમે જનતાને પૂછી જ ન શકો કે મારો ગુનો શું, મારો વાંક શું? હું કોઈ સંજોગોમાં વેચાઉં નહીં, કોઈ સંજોગોમાં ઝૂકું નહીં. જનતાને પણ પૂછવાનો મારો અધિકાર છે કે ક્યાં ખામી રહી ગઈ હતી. જનતાને એમ છે કે બહારથી જ કોઈ આવીને કરી દઈએ તો બહારથી ન થાય. જનતાને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ લડાઈ તમારે લડવાની છે. જો જનતા પોતે લડવા તૈયાર ના થાય તો તમે એકલા ન લડી શકો. વિક્રમ માડમ દેવભૂમિમાં નહીં લડે એનું બીજું એક કારણ છે. હું નહીં લડું, કોંગ્રેસ પાર્ટી લડતી હશે, એના મત માંગવા પણ જાય. અને હું મારી જાતને સારો એટલે કહું છું કે 30 વર્ષમાં નોટે સિંગલ, એક કરપ્શનનો ચાર્જ નહીં, એક દાગ નહીં. અને કોઈની ઈચ્છા હોય તો કોઈ પણ મંચ ઉપર મને બોલાવે, એનો જવાબ દેવા હું તૈયાર છું. તો ત્રિપાખીઓ જન થાય, 4 પાખીઓ થાય, 5 પાખીઓ થાય. જનતાએ તો એક નક્કી કરવાનું હોય છે ને કે મારું કામ કર્યું છે તો મારે મત આપવો છે. નમસ્કાર, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે અને આપની સાથે છું કૃણાલ આહિર. આજે રાજનીતિના એક એવા વ્યક્તિની ચર્ચા કરવી છે કે જે વ્યક્તિ છેલ્લા 30 વર્ષ થયા એ સક્રિય રાજકારણ સાથે જોડાયેલા છે. છેલ્લા 30 વર્ષ થયા એક વિસ્તારની અંદર તેમનો એવો દબદબો છે કે જે વિસ્તારની જનતાએ તેમને 2 વખત સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યા, 2 વખત ધારાસભ્ય બનાવ્યા. અને એ જ વ્યક્તિ એક કોંગ્રેસના ધારાસભ્ય ભૂતકાળમાં રહી ચૂક્યા છે અને અત્યારે જામનગર જિલ્લામાં પણ તેમનું એક દિગ્ગજ નેતા તરીકેનું નામ છે એવા વિક્રમ માડમે 2-3 દિવસ પહેલા એ કોંગ્રેસના પાલ આંબલિયાના એ શપથ ગ્રહણ સમારોહની અંદર એ કાર્યક્રમની અંદર એમને એક ચોક્કસ નિવેદન આપ્યું. અને આ નિવેદન થકી આખા ગુજરાતના રાજકારણમાં એક ગરમાવો જોવા મળી રહ્યો છે. વિક્રમ માડમ એ ખાલી નામ કાફી છે, કેમ કે જામનગર જિલ્લાના જે વ્યક્તિઓ છે, જામનગર જિલ્લાના જે મતદારો છે એ વિક્રમ માડમ અને માડમ પરિવારને ખૂબ સારી રીતે જાણે છે. આ એમને નિવેદન શા માટે આપવું પડ્યું, આ નિવેદન પાછળનું રાજકારણ શું, આ નિવેદન પાછળ વિક્રમ માડમ એ શું કરવા માંગે છે, એ સમગ્ર વિષય પર આજે વાતચીત કરવા માટે મારી સાથે એ કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ એવા વિક્રમ માડમ મારી સાથે જોડાયા છે. વિક્રમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ. વિક્રમભાઈ, તમે 2-3 દિવસ પહેલા એ સાની ડેમના ખાતે એ જિલ્લા કોંગ્રેસના પાલભાઈ આંબલિયાના એ શપથ ગ્રહણ સમારંભની અંદર તમે એક નિવેદન આપ્યું અને નિવેદનમાં તમે એવું કહ્યું કે હવે હું ક્યારેય દેવભૂમિ જિલ્લાની અંદર એ ચૂંટણી નહીં લડું, લોકો પાસે મત નહીં માગવા આવું. અને લોકો જે અત્યાર સુધી જ્યારે મતદાન કરતા હતા તેમ છતાં હું લોકો માટે લડતો હતો અને હવે લોકો સુધરવાનું નામ નથી લેતા, એટલા માટે હવે મારે ક્યાંક ને ક્યાંક આ સુધરી અને હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરવો પડ્યો છે. આવું પહેલા તો નિવેદન શા માટે તમારે આપવું પડ્યું? વાસ્તવિકતા છે કે પાલભાઈ આંબલિયા અને અમારા વકીલ ગિરધરભાઈ વાઘેલા એ જમીન અધિગ્રહણ માટે છેલ્લા 5-6 વર્ષથી આ લડે છે. જે જનતા માટે લડે છે, જે આવતા દિવસમાં 2 ભાઈઓના પરિવાર વચ્ચે તકરાર થવાની શક્યતા છે, ત્યાં પણ જો જનતા એમને સાથ અને સહકાર ના આપે, જે સાની ડેમ માટે મેં 2017 થી 22 સુધી લડાઈઓ કરી, વિધાનસભામાં લડાઈઓ કરી, અને એ લડાઈઓની અંદર પણ જો જનતા સાથ ન આપે તો તમે વિચારો કે કઈ જનતા માટે કેવી રીતે તમે લડી શકો. વિક્રમભાઈ, જો કદાચ જનતા સાથ ના આપતી હોત તો વિક્રમ માડમ એ 2 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય ચૂંટાયા હોત ખરા? એ સાથ આપતી હતી ત્યારે ચૂંટાતા હતા, ત્યારે કામે કરતા હતા, અત્યારે પણ કામ કરું છું, પણ અત્યારે સાથ નથી આપતી. અને જનતાને એમ છે કે બહારથી જ કોઈ આવીને કરી દઈએ તો બહારથી ન થાય. જનતાને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ લડાઈ તમારે લડવાની છે. જ્યારે જનતા પોતે પોતાની લડાઈઓ લડશે ને ત્યારે જ આ ભયંકર ભ્રષ્ટાચાર અને જે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર બધું ચાલી રહ્યું છે એ દુનિયા આખી જોઈ છે. જો જનતા પોતે લડવા તૈયાર ના થાય તો તમે એકલા ન લડી શકો. બીજું, દેવભૂમિ છે એ જામનગરથી 145 કિલોમીટર દૂર દ્વારકા છે, દ્વારકાથી ઓખા અને મીઠાપુર પણ બીજા 25-30 કિલોમીટર છે. ભાણવર અને ભાણવરની બોર્ડર પણ 115-20 કિલોમીટર દૂર છે. રાજનીતિની અંદર સતત સક્રિય રહેવું હોય તો અઠવાડિયાના 3-4 પ્રોગ્રામ કરવા પડે, સારા અને ખરાબ પ્રસંગોની અંદર હાજરી પુરાવી પડે, બહારનું જમવું પડે, રાત ઉજાગરા કરવા પડે, લોક ડાયરાઓમાં જવું પડે.
જે હવે શારીરિક રીતે છેલ્લા 2 વર્ષથી મારા પીઠનો દુખાવો છે, કમરનો દુખાવો છે, ફિઝિયોની મારી ટ્રીટમેન્ટ ચાલે છે, હું આ મુસાફરી નથી કરી શકતો. તો મેં જનતાને કીધું કે તમારી લડાઈ તમે લડો, અને મેં એવું નથી કીધું કે હું ક્યારેય મત માંગવા નહીં આવું. હું નહીં લડું. કોંગ્રેસ પાર્ટી લડતી હશે એના મત માંગવા પણ જાય. આપવો કે ના આપવો એ જનતાનો નિર્ણય છે, જનતાને અનુકૂળ લાગે એમ કરે. વિક્રમ માડમ દેવભૂમિમાં નહીં લડે એનું બીજું એક કારણ છે કે અત્યારથી એક ચર્ચા છે કે વિક્રમભાઈ દ્વારકા લડશે, વિક્રમભાઈ ખંભાળિયા લડશે. તો ત્યાંના સ્થાનિક લોકોને જેમને લડવાની ઈચ્છા છે એ નર્વસ થઈ જાય છે, એ મારી મર્યાદાઓ નથી મૂકતા કે વિક્રમભાઈને લડવું હોય તો આપણાથી મગાઈ નહીં. તો એમને પણ એક ખુલ્લો હેન્ડ આપ્યો છે કે તમે તૈયારી કરો, તમે લડો, તમારા માટે હું મત માંગવા આવીશ અને હું મારું કામ કરું જ છું. મારી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે. કોઈ વ્યક્તિઓના ફોન આવે, એમના જે કોઈ પ્રશ્ન હોય એ પણ હલ કરું છું. અને આવતા દિવસની અંદર દેવભૂમિમાં પાલભાઈ કોઈ પણ કાર્યક્રમ આપશે અને મારી જરૂર હશે, નાના નાના કાર્યક્રમો તો રૂટીનમાં ચાલતા હોય, પણ કોઈ મોટા કાર્યક્રમો કરશે તો એની અંદર હું ચોક્કસ જઈશ. બીજું, મારા ઉપર દેવભૂમિનો ભાર એટલો હતો કે હું જામનગર શહેર અને જામનગર જિલ્લામાં પણ ધ્યાન નહોતો આપી શકતો. આજે પાલભાઈ ત્યાં સંભાળે, બાકીની મારી ટીમ પણ છે સંભાળે. તો હું થોડો નિવૃત્ત થાઉં ત્યાંથી, તો હું જામનગર શહેર, જામનગર જિલ્લો એમાં સારી રીતે કામ કરી શકું. એના માટેનું મારું આ સ્ટેટમેન્ટ છે. વિક્રમભાઈ, મારે તમારો ભૂતકાળ અને તમારી રાજકીય સફરને પણ વ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચાડવી છે. તમે લગભગ મને યાદ છે ત્યાં સુધી 1956 માફ કરજો 1996 થી સક્રિય રાજકારણમાં જોડાણા. પહેલી વખત તમે એ તાલુકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની નાની નાની ચૂંટણીઓ હોય છે તેમાં તમે જામનગરથી એ નગરપાલિકાની ચૂંટણીઓ લડી હતી. ત્યારથી તમારી રાજકીય સફરની શરૂઆત થઈ. તમે સાંસદ 2 વખત બન્યા. ત્યાંની જનતાએ તમને ખંભાઈ બેસાડી એ 2 વખત ધારાસભ્ય બનાવ્યા. પણ ગઈ ચૂંટણીમાં તમારી હાર થઈ. ત્યારે ત્રિપાખીયો જંગ તો સૌ કોઈ જાણે છે અને આ ત્રિપાખીયા જંગમાં કદાચ તમે નામ નહીં લો પણ ગુજરાતની અને વિસ્તારની જનતા ચોક્કસ જાણે છે કે વિક્રમ માડમ સાથે દાવ થયો છે. એટલા માટે વિક્રમ માડમની હાર થઈ છે. બાકી એ વિસ્તારની જનતા ક્યારે પણ વિક્રમ માડમને ચૂંટીને ના મોકલે એવું બને નહીં. કારણ કે વિક્રમ માડમનો દબદબો, વિક્રમ માડમની કામગીરી, વિક્રમ માડમ સાથે જોડાયેલા લોકોનો જનસંપર્ક, આ સમગ્ર લોકોએ તે વિસ્તારની જનતા જાણે છે. પણ વિક્રમ માડમ એ હવે અચાનક કેમ આવું નિવેદન આપ્યું તેનાથી હવે ત્યાંની લોકો પણ હવે વિચારતી થઈ ગઈ છે. કેમ કે વિક્રમ માડમ એ લોકો માટે હંમેશા દોડતા રહ્યા છે, હંમેશા લડતા રહ્યા છે. અને 30 વર્ષ પછી સૌ કોઈ માની શકે કે કોંગ્રેસ એ સત્તાથી દૂર છે, તેમ છતાંય ધારાસભ્ય તરીકે તમારાથી બનતી તમે સૌ કોઈ મહેનત લોકો સુધી પહોંચાડી છે. પણ કદાચ તમે નામ નહીં આપો, પણ એ ત્રિપાખીયા જંગમાં તમારી હાર થઈ એની પાછળનું જનતા નહીં, કોઈ રાજકીય ષડયંત્ર હતું એવું માનો તમે? એ બધાય જાણે છે અને હક છે એમને. હું કોઈ સંજોગોમાં વેચાઉં નહીં, કોઈ સંજોગોમાં ઝૂકું નહીં, કોઈ સંજોગોની અંદર કોઈ મને દબાવી ન શકે. તો એમને હરાવવાનો અધિકાર છે, એનાથી મને કોઈ વાંધો નથી. જનતા મને કેવી રીતે ભૂલી શકે? શું તમને રાજનેતાને પૂછવાનો અધિકાર છે? શું તમને અધિકારીઓને પૂછવાનો અધિકાર છે? શું તમને કર્મચારીઓને પૂછવાનો અધિકાર છે? તો જનતાને પૂછવાનો અધિકાર કોઈને નથી. જનતાને પણ પૂછવાનો મારો અધિકાર છે કે ક્યાં ખામી રહી ગઈ હતી. 30 વર્ષની અંદર મારા ઉપર એક દાગ નથી લઈ ગયો. 30 વર્ષની અંદર મારા ઉપર એક કેસ નથી થયો. 30 વર્ષની અંદર એવું કોઈ કામ નથી કર્યું કે મારા હિસાબે થઈને મારા ટેકેદારોએ નીચું જોવું પડે, મારી પાર્ટીએ નીચું જોવું પડે. તો ત્રિપાખીયો જંગ થાય, 4 પાખીઓ થાય, 5 પાખીઓ થાય. જનતાએ તો એક નક્કી કરવાનું હોય છે ને કે મારું કામ કર્યું છે તો મારે મત આપવો છે. અને ઓકે, એ જનતાનો અધિકાર છે. જનતાએ ના આપ્યો એમની ઈચ્છાની વાત છે. પણ શું કોઈ તમે જનતાને પૂછી જ ન શકો કે મારો ગુનો શું, મારો વાંક શું? અને જો જનતાને, નેતાને જનતા જોતી હોય તો જનતાને પણ સારો નેતા જોવો જોઈએ. એકલી નેતાને જ જરૂર નથી કે મારે જનતા જોઈએ છીએ. શું જનતાને સારો નેતા નથી જોતો? અને ઓકે, ન જોતો હોય તો એમની ઈચ્છાની વાત. અને હું મારી જાતને સારો એટલે કહું છું કે 30 વર્ષમાં નોટે સિંગલ એક કરપ્શનનો ચાર્જ નહીં, એક દાગ નહીં. અને કોઈની ઈચ્છા હોય તો કોઈ પણ મંચ ઉપર મને બોલાવે, એનો જવાબ દેવા હું તૈયાર છું. વિક્રમભાઈ, તમે મારો ઇતિહાસ પૂછો છો ને, તમે મારો ઇતિહાસ પૂછો છો ને, તો ઇતિહાસ લખી લો. 1996 ની અંદર નવાગામ મ્યુનિસિપલ બોરોની ચૂંટણી હતી. ગુજરાતમાં ભાજપની સરકાર હતી, કોર્પોરેશન જામનગર ભાજપની હતી. એ નવાગામ આજે જામનગરનો વોર્ડ નંબર 4 બની ગયો છે. ભાજપની સરકાર, ભાજપના સાંસદ, ભાજપના મેયર, ભાજપના મિનિસ્ટર.
અને ભાજપને 21 માંથી 9 ઉમેદવારો મળ્યા હતા ત્યારે 12 ઉમેદવારો પણ નથી મળ્યા અને 9 માંથી 4 કે 5 જણાની ડિપોઝિટ બચી છે, ખાતું નથી ખુલ્યું. અને ફરીને એ જ ઇતિહાસ 30 વર્ષ પછી હમણાં ગુજરાતની અંદર કોર્પોરેશનની ચૂંટણી થઈ, સલાયા નગરપાલિકાની અંદર ભાજપને 28 માંથી 14 ઉમેદવારો મળ્યા છે ખાલી, અને ખાતું નથી ખુલ્યું. આજે ભાજપ પાસે સાંસદ હોય, ભાજપ પાસે મિનિસ્ટર હોય, ભાજપ પાસે ધારાસભ્ય હોય, આખી સરકાર હોય અને તમને ઉમેદવાર ના મળે. તો વિક્રમ માડમ હંમેશા પબ્લિક માટે લડ્યો છે ને હજી લડું છું. કઈ ચૂંટણી જ લડવી એટલે પબ્લિક માટે લડવું છે એવું નથી. આજે કોન્ફિડન્સ થી કહું છું, પબ્લિકના અધિકારો માટે વિક્રમ માડમ લડે છે ને વિક્રમ માડમ પેદા જ લડવા માટે થયો છે. વિક્રમ માડમ એસો આરામ કરવા માટે પેદા નથી થયો. મારો ઇતિહાસ પૂછતા હો તો કહી દઉં કે જ્યાં લગી હું સાંસદ હતો 2014 સુધી, ત્યાં સુધી મારી જિંદગીમાં હું ફક્ત એક જ વાર 93 ની અંદર દુબઈની અંદર મિત્રો સાથે ગયો હતો. બાકી હું 10 વર્ષ સાંસદ રહ્યો, મેં એક વિદેશ પ્રવાસ નથી કર્યો. તો આ સમય ક્યાં ગયો? આ જનતા માટે ગયો. આજના સાંસદોના તપાસ તો કરો, કેટલા વર્ષમાં કેટલા વિદેશ પ્રવાસો છે. તો વિક્રમ માડમે આખી જિંદગી પ્રજા માટે લડ્યો હોય ને એ પ્રજા વિક્રમ માડમને ન સ્વીકારે તો એમની ઈચ્છાની વાત છે, એમાં હું લોકશાહીમાં ના કહી શકું. પણ જો કોઈ એમ માનતું હોય કે જનતાને પૂછનાર કોઈ નથી, જનતાને કેનાર કોઈ નથી, તો એ વાત ખોટી છે. જનતાને પણ પૂછવું પડે. જ્યારે નેતા ફોન ન ઉપાડે, નેતા કામ ન કરે, અધિકારી કામ ન કરે, કર્મચારી કામ ન કરે, શિક્ષક કામ ન કરે, તો એને પૂછવા વાળા છે. અને જનતા કાંઈ પણ કરે તો શું જનતાને પૂછનાર કોઈ નથી? વિક્રમભાઈ, મારો એક સવાલ એ પણ છે કે તમે એવું કીધું કે હું ક્યારેય પણ આ વિસ્તારમાંથી ચૂંટણી નહીં લડું, એટલા માટે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે શું વિક્રમ માડમ એ કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જશે. આ સવાલ મારો એટલા માટે છે કે અનેક વખત ભૂતકાળમાં અનેક નેતાઓ એવું કહી ચૂક્યા છે કે સિંહ કોઈ દી ખડ ન ખાય, આ અંગૂઠો કોઈ દી ભાજપને મત ના દે, અને એની 2 કે 5 કલાકો પહેલા એ બીજાને ગાળો દેતો હોય સામેવાળી પાર્ટીને, એવા નેતાઓએ ખેસ પહેરી લીધેલા છે. હું બીજાની સાથે શું કરવું કે શું ન કરવું એમની વાત છે. વિક્રમ માડમ જયારે નક્કી કરે છે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત વિક્રમ માડમને ફેરવી નથી શકતી. અને એક ડાયલોગ છે સલમાન ખાનનો કે એક બાર मैंने कमिटमेंट कर लिया तो मैं अपने आप की भी नहीं सुनता हूं, लेकिन विक्रम माडम ने कमिटमेंट कर लिया तो अपने बाप की भी नहीं सुनता है. મારી કોઈ જરૂરિયાત નથી, મારી કોઈ મજબૂરી નથી, મારા કોઈ કારા ધંધા નથી, મારી કોઈ અપેક્ષા નથી. હું આ દુનિયાની અંદર મારા નસીબ લખાવીને આવ્યો છું અને બચપનથી મારી સ્ટાઇલથી જીવું છું, એમાં મને કાંઈ ફેર પડતો નથી. અને હજી પણ રિપીટ કરું છું કે ક્યારેય કોઈને એવો મોકો નહીં મળે કે વિક્રમ માડમ બોલ્યો અને વિક્રમ માડમે બીજી પાર્ટીનો ખેસ પહેર્યો. હું જીવું છું ત્યાં સુધી કોંગ્રેસમાં છું. કોંગ્રેસ કદાચ મને કાઢી મેળવું હોય તો કાઢી શકે, એ કોંગ્રેસનો પણ અધિકાર છે. મારા દિલની અંદર કોંગ્રેસ છે ને તો દુનિયાની કોઈ તાકાત કાઢી જ ન શકે, કોઈની તાકાત જ નથી. વિક્રમભાઈ, હવે સવાલ એ પણ થાય કે વિક્રમ માડમ એ 30 વર્ષ સક્રિય રાજકારણમાં રહ્યા. વિક્રમ માડમે, મને યાદ છે ભૂતકાળમાં જ્યારે સાંસદ હતા ત્યારે વિસ્તારનો એ જમીનનો ખૂબ મોટો પ્રશ્ન હતો. ત્યારે કદાચ મનમોહનસિંહની સરકાર હતી, મનમોહનસિંહની સરકાર સામે પણ તમે લડ્યા હતા અને ત્યાંના ખેડૂતોને જે ભાવ મળવો જોઈતો હતો એ સરકાર સામે પણ લડીને તમે અપવ્યો હતો. પણ કેમ તમે અત્યારે પીછેહટ કરો છો ચૂંટણી લડવાની? કોને કીધું પીછેહટ કરું છું? હું આજે લડું છું, આજે કોંગ્રેસમાં છું, આજે સક્રિય છું. અને હું આપની ચેનલના માધ્યમથી કહું છું કે મારે ત્યાં આખી જિંદગી મેં ભાજપનો વિરોધ કર્યો છે. આજ દિવસ સુધી ભાજપે ક્યારેય મને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન નથી કર્યો. અને જ્યારે કેન્સ ઇન્ડિયાની લડાઈ હું પોતે લડતો હતો, હું સાંસદ હતો, ત્યારે જામનગરની અંદરથી ઇન્કમટેક્સ મારી વાડીનો સર્વે કરવા માટે આવી હતી. મારી ઘણી બધી ઇન્ક્વાયરી કરી. એ મારી સરકારની અંદર આપ માનો છો કે પોતાની સરકાર હોય અને પોતે સાંસદ હોય ત્યાં ઇન્કમટેક્સ આવે? મેં મારી સરકાર સામે લડાઈ કરી છે. મારા માટે મારી સરકાર પછીની વાત છે, મારા માટે જનતા પહેલા છે. વિક્રમ માડમ અને માડમ કુટુંબને 3 પેઢીઓ થયા આ જનતાએ પ્રેમ આપ્યો છે ને આજે આપવા વાળા છે, એવું નથી કઈ નથી. કોઈની ઈચ્છા હોય, કોઈ મને ચેલેન્જ મારે તો એ જ દેવભૂમિ દ્વારકાની અંદર વિક્રમ માડમના બેનર હેઠળ 10,000 માણસ ભેગા કરી દઉં. કેટલા? 10,000 માણસ, અને બેનર વિક્રમ માડમનું, કોંગ્રેસનું નહીં.
આજે મારા ચાહકો છે. વિક્રમભાઈ, તમારી એટલી લોકચાહના છે, તમારો એટલો જનસમૂહ છે, વિક્રમ માડમને ચાહનારા છે, વિક્રમ માડમને સમર્પિત લોકો પણ છે, તેમ છતાંય વિક્રમ માડમની હાર થવા પાછળનું કારણ શું? તમે એનાલિસિસ કર્યું હશે ને કંઈક? ઘણા એનાલિસિસ હોય અને જેને મને હરાવવા માટેના પ્રયત્ન કર્યા, કોને કોને શું કહ્યું, એ બધાનો અધિકાર છે. એ બધાએ મને જે ઓફરો આપી મેં ન સ્વીકારી. કોઈ પણ માણસ તમારી કોઈ વાત ના માને તો તમને હક છે, અને મને એ લોકો ઉપર કોઈ દુઃખ નથી. મને ખબર હતી, એક ડોક્ટરને ખબર હોય કે એમના ફાધરને કેન્સર છે પણ એમનો ઈલાજ ન હોય તો શું થાય. મને પોતાને ખબર હતી કે મારા ઉપર ક્યાંથી કઈ રીતની ગેમો રમાય છે. મારી પાસે એમનો ઈલાજ નહોતો તો હું શું કરી શકું? બધા ઈલાજ તમારી પાસે થોડા હોય. જ્યારે આજે અમુક પાર્ટી સત્તામાં છે, એમની પાસે ઈલાજ હોય છે, એમની પાસે કંપનીઓ હોય, પૈસા હોય, સરકાર હોય, અધિકારીઓ હોય, પોલીસ ખાતું હોય, કલેક્ટર હોય, એમના ઉપયોગ કરીને એમની દવા શકી એટલી કરી લઈએ. અને છતાં હું સામેથી કહું ને કે એ લોકોનો હક છે મને હરાવવાનો, કારણ કે મેં એમની કોઈ વાત નથી માની અને જનતાના હિતો માટે હું એમની સામે લડ્યો છું. મને યાદ છે વિક્રમભાઈ, કદાચ ભારત અને ગુજરાતના તમે પેલા એવા એક સાંસદના ઉમેદવાર હતા. એ ચૂંટણી તમે તમારા જ પારિવારિક એક લડાઈની સામે લડી રહ્યા હતા. ત્યારે ચૂંટણીનું મતદાન પૂરું થયાની કલાકો બાદ જ તમે એક જાહેરાત કરી હતી કે વિક્રમ માડમ આટલા મતોથી આ જામનગર લોકસભાની ચૂંટણી હારે છે. કેમ ત્યારે તમે એનાલિસિસ કર્યું હતું? એ જ રીતના તમે 22માં પણ એનાલિસિસ કર્યું હશે. કેમ તમારે ચૂંટણીનો તમને એટલો આત્મવિશ્વાસ હતો કે હું આ વિસ્તારમાંથી ચૂંટણી હારું છું, લોકોએ મને સમર્થન નથી આપ્યું? 2012 થી જ ગુજરાતની અંદર એક મોદી સાહેબનો કરંટ ઉભો થઈ ગયો હતો. ગુજરાતના લોકોને એક જ ઈચ્છા હતી કે ગુજરાતનો દીકરો હિન્દુસ્તાનમાં વડાપ્રધાન બને, અને હું નહોતો આવ્યો. 26 સાંસદો હારી ગયા હતા. 19માં 26 હારી ગયા, 24માં એક ગેનીબેન બચી ગયા. તો લોકોનો એક ક્રેઝ છે કે ગુજરાતનો દીકરો એ હિન્દુસ્તાનમાં વડાપ્રધાન બને, અને એ અંદાજો મને 2012 થી ખબર હતી. 2012 થી એ કરંટ ચાલતો હતો. પણ ત્યારે મારી નૈતિક ફરજ હતી. 2 વાર લોકસભામાં હું જીતો હતો. હારવા માટે પણ મારે લડવું જોઈએ, અને હું લડ્યો હતો. પણ હું લડતા પહેલાય મને ખબર હતી, કારણ કે 12 મહિનાથી ક્યાં કઈ રીતની તૈયારીઓ ચાલતી હતી એ હું નજરે જોતો હતો. પણ કઈ હાર દેખાય એટલે મેદાન છોડીને ભાગી જવાનું. વિક્રમભાઈ, કદાચ તમે અનેક એવા રાજનેતાઓને ઊભા કર્યા છે, અનેક લોકો માટે તમે લડ્યા છો. ગીર સોમનાથની વાત હોય કે પછી એ જુનાગઢની વાત હોય કે આમ અમરેલીની વાત હોય, સમાજના અનેક એવા નેતાઓ હતા કે જ્યારે જેને જરૂર હતી ત્યારે તમે તેમની સામે ખંભે ખંભો મિલાવીને ઊભા રહ્યા હતા. કદાચ અત્યારે એ અલગ અલગ પાર્ટીમાં પોતાની વિચારધારા પ્રમાણે જોડાઈ ગયા છે. અત્યારે શું વિક્રમ માડમ એકલા પડી ગયા છે? ના 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 ના, હું પેદા એકલો થયો તો, મરવાનો એકલો છું. હા, પ્લેન હાદસા જે હું થાય ને કદાચ મારા ભેગા અનેક લોકો આવે એ વાત અલગ છે. બાકી હું પેદા એકલો થયો છું, મરવાનો એકલો છું. મને એકલાની ચિંતા નથી. અને આજે મેં તમને કીધું ને કે દેવભૂમિની અંદર પણ 10,000 લોકો ભેગા કરી દઉં. જામનગર જિલ્લાની અંદર અલગ કરવું હોય તો જામનગર જિલ્લામાં 10,000 લોકો વિક્રમ માડમના બેનર હેઠળ ઓપન ચેલેન્જ મારીને જાહેરાત કરીને કે આ પ્રોગ્રામમાં આવો તો વિક્રમ માડમના પર્સનલ સંબંધ માટે આવજો, કોઈ કોંગ્રેસના બેનર હેઠળ ના આવતા. હું ક્યારેય એકલો હતો નહીં. એક તો પહેલી વાત એ છે કે મારું કુટુંબ છે એ બહુ વિશાળ છે, 150 માણસનું કુટુંબ છે, એટલે કુટુંબમાં એકલો નથી. મારા મામા મોસાળ છે, કલ્યાણપુરની બાજુમાં પટેલકા ગામ છે, એ પણ 150 માણસનું કુટુંબ છે, ત્યાં પણ એકલો નથી. મારું સાસરિયું, મારા આહિર સમાજમાં સૌથી પહેલા ધારાસભ્ય અમીર શરમણ સોલંકી, એ મારા મોટા સસરા થાય, એ પણ 150 માણસનું છે. હું એકલો ક્યાંથી હોઈ શકું? મારે તો ખાલી આ 3 મારા કુટુંબ સાચવી લઉં ને તો પણ, અને એમના સગાવાલાઓ. આ દુનિયાની અંદર વિક્રમ માડમ ક્યારેય એકલો નહોતો, ક્યારેય એકલો નહીં હોય. કારણ કે મેં આખી જિંદગી પ્રેમ વાવ્યો છે. હું ખેડૂતનો દીકરો છું. મારા લાખો ફોલોઅર્સ છે, અને ખાલી જામનગરમાં નથી, ગુજરાતભરમાંથી સોશિયલ મીડિયા જોઈ લ્યો, ગુજરાતભરમાંથી મારા ચાહકો જોઈ લ્યો, એમના પ્રત્યુત્તરો જોઈ લો, તો છે. સારા માણસની કદર કરનાર કોઈ નથી એવું નથી. બાકી તો આ દેશની અંદર ગાંધીજીએ આખી જિંદગી એક પોતડી પહેરી, અંગ્રેજોનો માર ખાધો, જેલમાં ગયા, જુલમ સહન કર્યો, અને તોય અંગ્રેજો એમને ગોલી ના મારી શક્યા. આપણા ભાઈઓએ ઠોકી દીધી. અને 77 વર્ષ પછી હજી ગાંધીજીના પૂતળા બનાવીને હજી છરીઓ મારે છે. હવે વિક્રમ માડમ બધાને ગમે હું કદાચ ન બને ને ભાઈ.
વિક્રમભાઈ, તમે 30 વર્ષથી આ કોંગ્રેસ સાથે જોડાયેલા છો. 30 વર્ષથી આ કોંગ્રેસ એ ગુજરાતમાં સત્તા નથી હાંસલ કરી શકી. શું કારણ હોઈ શકે કે ગુજરાત હંમેશા એ સત્તાની નજીક આવીને ઊભી રહી જાય છે, સત્તામાં નથી આવી શકતી? એના ઘણા બધા કારણો હોય અને એનું પૃથ્થકરણ મીડિયામાં કરવાનું ન હોય. મેં 1995માં કોંગ્રેસ જોઈન્ટ કરી અને ત્યારથી અત્યાર સુધી મેં કોંગ્રેસની સત્તા ગુજરાતમાં નથી જોઈ. જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી અને અશોક ગેહલોતને ત્યાં અમે ધારાસભ્યો ગયા, ત્યારે મેં અશોક ગેહલોતને કીધું કે પહેલી વાર હું અત્યારે મારી સરકાર છે હું જોઉં છું અહીંયા. મને આનંદ થાય છે. ગુજરાતમાં તો એ મોકો નથી મળ્યો, પણ રાજસ્થાનમાં મારી સરકાર છે એવું 5-15 દી રોકાઈ તો મને તો થાય છે. એટલે બંને એના કારણો હોઈ શકે, ઘણું બધું હોઈ શકે, અને એના પૃથ્થકરણમાં પડીએ તો બહુ લાંબુ વિશ્લેષણ થાય, એટલે એટલું બધું લાંબુ વિશ્લેષણ નથી કરતો. પણ હરેક વસ્તુ જે સૂર્ય ઉગે છે એ સૂર્યનો અસ્ત થાય જ છે, અને મારી પાસે ધીરજ છે. હું કાલ સવારે કદાચ ઉંમરના હિસાબે જીવતો રહું કે ન રહું, તો મારો સન એ કરણ માડમ અત્યારે 25 વર્ષનો છે. આખી જિંદગી એમની પાસે પડી છે. એ કામ કરશે, એ સેવા કરશે, એ સંગઠનમાં રહેશે, અને ભવિષ્યની અંદર એમની ઈચ્છા થશે તો, હું કોઈ ફોર્સ નથી કરતો, એમની ઈચ્છા થશે પાર્ટી ટિકિટ દેશે, એ ભવિષ્યની વાત છે. 25 વર્ષથી હજી એમની પાસે બહુ લાંબો ગાળો છે. એટલે કોંગ્રેસ એ અમારી રગે રગમાં છે, કોંગ્રેસ એ મારો વિશ્વાસ છે. મેં આપને આની પહેલા પણ કીધું કે કદાચ કોંગ્રેસ મને કોંગ્રેસમાંથી કાઢવું હોય તો કાઢી શકે. મારા દિલમાંથી કોંગ્રેસ કોઈ કાઢી શકે એવું આ દુનિયામાં પેદા જ નથી થયું. વિક્રમભાઈ, તમારા દીકરાની તમે વાત કરી એટલે મારે એ પણ સવાલ કરવો છે કે તમારા દીકરા કરણ એ પણ ક્યાંક ને ક્યાંક હવે સક્રિય રાજનીતિની અંદર પાપા પગલી કરતા થયા છે. કેમ કે તેમને ગઢથુથુની અંદર જ રાજકારણ મળ્યું છે. તેમના પિતા 2 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમને લોકોનો મિજાજ કઈ રીતના જોવો, લોકોની કઈ સમસ્યા છે, લોકોના કયા પ્રશ્નો છે, એ કદાચ એમને નજીકથી જોયા હશે. કેમ કે તમારી ઘરે પણ અનેક લોકો સંપર્ક અને તમારી પાસે પ્રશ્નો લઈને આવતા હશે. એટલે આગામી દિવસોમાં એ તમારા પુત્ર કરણ માડમ કઈ રીતના રાજનીતિમાં આગળ વધવા માંગે છે એને લઈને પણ મારે તમારી પાસેથી સમજવું છે. તમારે જોતો હોય તો મારી બાજુમાં જ બેઠો છે, એનો જવાબ તમારે એમની પાસેથી જોતો હોય તો એમની પાસેથી. આપણે કરણભાઈ, તમે કદાચ એ રાજનીતિ ખૂબ નજીકથી જોઈ છે, કારણ કે માડમ પરિવારનો છેલ્લા 30-40 વર્ષથી આ જામનગર જિલ્લાની અંદર દબદબો રહ્યો છે. એ કોઈ માને કે ન માને, માડમ કુટુંબ એ જામનગર જિલ્લાની અંદર સક્રિય રાજકારણમાં ઘણા વર્ષોથી આ રહ્યું છે. તેમને રાજનીતિ કરી છે. એ કુટુંબમાં તમારો જન્મ થયો છે, એટલે તમે રાજનીતિને ખૂબ સારી રીતે, ખૂબ ઊંડાણપૂર્વકથી જાણો છો. તમે પિતાના પગલે કંડારેલી એમની કર્મભૂમિ એ રસ્તે ચાલશો કે પછી આ યુવા પેઢીઓને પોતાની તરફ લાવવા માટે કોઈ નવી તમારા તરફથી પહેલ કરવામાં આવશે? મને એટલી ખબર પડે કે સમય યારે બદલાવું જ પડે, પણ જે મારા પિતાએ 30 વર્ષ દીધા છે અને 30 વર્ષનો જે એનો અનુભવ ભેગો કર્યો છે, તો એમાંથી હું ના શીખું તો એનો મતલબ એ થયો કે મેં બહુ મોટી વસ્તુ ગુમાવેલી છે. તો એમાંથી પણ હું અમુક વસ્તુ એના ગતિએ શીખીશ, અને જે રીતે હું ઘડાતો જઈશ એ રીતે હું મારી પોતાના અનુભવથી અમુક વસ્તુ, અમુક નિર્ણય મારી રીતે લઈ શકું એમ. તો જેમ સમય જતો જશે એમ નવી નવી વસ્તુ શીખતા જશો. અને આ તો લાંબી રેસ છે, આમાં એવું નથી કે 2020 જેવું નથી કે 1 મેચ પતી ગયો તો પૂરું. આપણે લાંબુ હલાવવું છે, લાંબી રેસ છે, પબ્લિક માટે લાંબા ટાઈમ માટે આપણે કામ કરવું છે. તો પ્રયત્ન એ જ રહેશે કે જેટલા નિર્ણય લઈ ગમે લઈ પબ્લિકના હિત માટે લઈ, અને ક્યારેય પોતાનો પર્સનલ ફાયદો ના વિચારીને પબ્લિકનો ફાયદો વિચારી. વિક્રમભાઈ, કદાચ તમારા પિતા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, એટલા માટે કદાચ તમારે પગથિયા ના ચડવા પડે અને કદાચ તમને એ સીધી એન્ટ્રી મળી જાય ગ્રાઉન્ડમાં. હું તમને ઉદાહરણ આપીને કહું કે કદાચ સચિન તેંડુલકર એ ક્રિકેટના ભગવાન કહેવાતા હોય, એટલે એમના દીકરાને એ ક્રિકેટના ગ્રાઉન્ડ મેદાન સુધી એન્ટ્રી મળી જાય, પછી રમવાનું એ અર્જુન તેંડુલકર હોય છે, એમાં વિક્રમ માડમ રમવા ના આવી શકે. એ જ રીતના કદાચ વિક્રમ માડમ તમારા માટે પક્ષમાં રજૂઆત કરીને તમને ટિકિટ લાવી દે, પણ તમારે લોકોનો મિજાજ, લોકોના આશીર્વાદ, લોકોનો સમર્થન એ તમારે જાતે જ જીતવું પડે. એના માટે તમારી અત્યારથી કેવી તૈયારી? મને એટલી ખબર છે કે મારા બાપાને જો મારામાં તેજ દેખાતો હશે ને તો જ મારી વાત ક્યાંય કરશે. એ પબ્લિકની જીવન આરે એના માટે ઓલું દગો નહીં કરે કે મારા છોકરાનો આગળ લેતો હોઉં. એ મને પ્રેમથી એમ કહી દેશે કે બેટા તારામાં એ વસ્તુ હજી નથી આવી,
એટલે આપણે કાર્યકર્તા રીતે મહેનત કરો, બાકી હજી આપણે એટલા પરિપક્વ નથી થયા કે આપણે નેતા રીતે બહાર આવી શકીએ. ચૂંટણી લડવાની કેટલી ઈચ્છા? હવે એ તો સમયના સંજોગ ઉપર વસ્તુ છે. તમારી કેટલી ઈચ્છા? અત્યારે તો હું કઈ ના કહી શકું, કેમ કે તમારી કેટલી હજી ઈચ્છા? એટલું હું સક્રિય જ નથી હજી કે હું તમને એનો જવાબ દઈ શકું. અને મને મારા બાપા જેમ ટેવ છે, એકવાર હું કઈક બોલી જાઉં પછી એમાંથી હું ફરી ના શકું, એટલે અત્યારે હું તમને સ્ટેટમેન્ટ ના દઈ શકું. જયારે હું પોતે જ પોતાનું પર એ વસ્તુ ઉપર મક્કમ નથી તો હું તમને ક્યાંથી કહી શકું. જેથી હોય તેથી હું તમને પહેલો ફોન કરીને પહેલા તમને કહીશ કે આજે મેં આ નિર્ણય લીધો છે. કરણભાઈ, હું ઔપચારિક વાત કરું છું. કદાચ કોંગ્રેસ પાર્ટી એવો નિર્ણય લે કે 2027માં એ કરણ માડમ છે આ સીટના ઉમેદવાર છે, તો કરણ માડમની કેટલી તૈયારી છે? કોંગ્રેસ પાર્ટી અમને જે આદેશ આપે અમારે સર રાખવું પડે. એ અમને એમ કે છે કાર્યકર્તા રીતે 6 મહિના વર્ષ દિવસ તમે ફિલ્ડ ઉપર કોડાવ તો એની અમારી તૈયારી છે, અને જો એમ કે છે કે તમે લીડર રીતે બહાર નીકળો તો એની અમારી તૈયારી. આપો વિક્રમભાઈને ફોન આપો. વિક્રમભાઈ, એ કરણ માડમ સાથે જે રીતના વાત કરી, કદાચ અત્યારથી જ એવા સંકેતો મળી રહ્યા છે કે કદાચ વિક્રમ માડમના જ કંડારેલા રસ્તા ઉપર ચાલશે, એમાં બે મત નથી. પણ વિક્રમ માડમ છેલ્લા 30 વર્ષથી આ સક્રિય રાજકારણમાં જોડાયેલા હતા. હવે કદાચ એમની ઉંમર પ્રમાણે એનું રાજકીય અસ્તિત્વ હવે ધીમે ધીમે સૂર્યાસ્ત થઈ રહ્યું છે. પણ એમના દીકરાને એ કઈ રીતની રાજકીય કારકિર્દીમાં આગળ વધે એવી રીતના જોવા માંગો છો? શુદ્ધ રાજનીતિ, શુદ્ધ વાત. રાજકારણની અંદર રૂપિયા કમાવા માટે નથી જવું. રૂપિયા કમાવાની મારામાં તેવડ છે, મારા દીકરામાં તેવડ છે, અને કાયદેસરનો ધંધો કરી 35-38 વર્ષથી આ રેગ્યુલર ઇન્કમ ટેક્સ ભરીને એક પણ ફોલ્ટ નથી, એક પણ ક્યાંય ખોટો ધંધો નથી. મારે મારા જેટલું જોઈએ છે, મારું સૂત્ર છે સમુદ્રમાંથી એક લોટો લ્યો તો સમુદ્રને પણ તકલીફ ન પડે. વધારે પીવાઈ જાય તો શું થાય આપણે જાણીએ છીએ ને. એટલે મેં પૈસાની પછવાડે ક્યારે હું કે મારા સંતાનો અમને પૈસાની હવસ જ નથી. એટલે કોઈ પણ જાતનો 30 વર્ષમાં દાગ નથી લાગવા દીધો. એક યુટ્યુબ ચેનલે 2 દિવસ પહેલા એવું કહ્યું કે વિક્રમ માડમના કરોડોના કોન્ટ્રાક્ટ ચાલે છે, એમના ટ્રકો ચાલે છે. હું સોમ મંગળવારે મારા વકીલ બહાર છે ને શનિ રવિ છે, કાલે જ આ યુટ્યુબ ચેનલનો આખો વિડીયો મેં જોયો. હું માનહાનિનો દાવો કરવાનો છું. પણ જાણું છું એ વાત કોણે કરી એ પણ નામની ચર્ચા નથી કરવી. તમે ના, મારે નામમાં નથી પડવું, અને હું સરા જાહેર બદનક્ષીનો દાવો કરીને એમના ઉપર હું કાનૂની રીતે એમના ઉપર કાનૂની રીતે સોમ મંગળવારથી આગળ વધું છું. સાબિત કરી દે 30 વર્ષમાં વિક્રમ માડમે ક્યારેય કોઈ પાસેથી 5 પૈસા, કોઈ કોન્ટ્રાક્ટ, કોઈ ધંધો, વિક્રમ માડમને કોઈની જરૂર જ નથી. વિક્રમ માડમ કોઈ આગળ ગીરવે રહેતો જ નથી. વિક્રમ માડમ છે, અને વિક્રમ માડમ તરીકે જ જીવવા માંગે છે. અને મારા સમાજમાં એક અવાજ છે કે કૃષ્ણએ તમને આહિર તરીકે પેદા કરી દીધા, હવે આહિર તરીકે જીવતા ના આવડે તો એ તમારી નબળાઈ છે, એમાં કૃષ્ણ કંઈ ન કરી શકે. તો એ વાતના ઉદાહરણ સાથે કોંગ્રેસે અનેક વખત ગુજરાતમાં સરકાર ભોગવી છે. એ બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. કોંગ્રેસ એ લોકોના પ્રશ્નોને વાચા ના આપી શકી, એ કોંગ્રેસનો વાક છે. જનતા તો તેમને સમર્થન આપતી રહી છે. હજી પણ કોંગ્રેસના સમર્થકો છે, કોંગ્રેસનો મતદાર વર્ગ છે, પણ કોંગ્રેસ એ ગ્રાઉન્ડ ઉપર ના ઉતરી, એના માટે આ સત્તાથી દૂર રહી ગઈ એવું માનો તમે? એવું નથી હોતું. સમય, સંજોગ અને પરિસ્થિતિ. આજે કેટલાય નેતાઓ એવા છે કે જે ફોન ઉપાડતા નથી, કામ કરતા નથી. અને આજે મારે ચેનલમાં ન કેવું જોઈએ, પણ જામનગર થી માંડીને, રાજકોટ થી માંડીને, અમદાવાદ થી એવા વોર્ડ છે કે તમે 500 કિલોમીટર દૂરથી કોઈ ઉમેદવારને લઈને આવો અને ત્યાં ઉભા રાખી દો તો એ કમળના નામે જીતી જાય છે. એમનો સમય છે. એક દિવસ માધવસિંહ ભાઈના સમયમાં 149 સીટ આવી હતી, એ કોંગ્રેસનો સમય હતો. લોકો સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે ચાલતા હોય છે. કોંગ્રેસ પાર્ટી સારી છે એટલે જ હું કોંગ્રેસ પાર્ટીને પકડીને બેઠો છું. હું 1980 નો વિથ પોલિટિક્સ ગ્રેજ્યુએટ છું. હું અકલ વિનાનો નથી. મને ખબર નથી પડતી એવું નથી. કેટલાય વયા ગયા અને મારે એમાં પડવું નથી. એમનું જે કોઈ કારણ હશે તો મને અન્ય પાર્ટીમાં જતા આવડતું હતું. જો સત્તા અને મિનિસ્ટ્રી ભોગવવાની વાત હોય કે સત્તાધારી પાર્ટીનો જ ધારાસભ્ય થવાની વાત હોય તો હું આની પહેલા પણ બોલ્યો છું, અત્યારે પણ રિપીટ કરું છું કે હું કોઈ કંડમ માલ નથી કે મારો કોઈ લેવાલ નથી. હું ટકોરાબંધ માલ છું, પણ હું વેચાણીયો માલ નથી.
અને એટલે જ કોંગ્રેસમાં છું. વિક્રમભાઈ, કદાચ તમે દેવભૂમિ દ્વારકાથી ચૂંટણી નહીં લડું, મત માંગવા નહીં આવું એવી જાહેરાત કરી, પણ મારે તમારી નહીં, મત માંગવા હજી રિપીટ કરું છું, મારા માટે ચૂંટણી નહીં લડું, બાકી કોંગ્રેસ માટે મત માંગવા જાય. કાર્યકર્તા કે પાર્ટીના કોઈ ઉમેદવાર માટે મત માંગવા જશો, વિક્રમ માડમ પોતાના માટે મત માંગવા નહીં આવે કે વિક્રમ માડમ ત્યાંથી ચૂંટણી નહીં લડે, પણ કદાચ પાર્ટીને જરૂર પડે તો જામનગર જિલ્લાના કોઈ પણ સીટ ઉપરથી વિક્રમ માડમને આદેશ કરવામાં આવે પાર્ટી તરફથી, તો હજી ચૂંટણી લડશે 2027માં? એ સમય, સંજોગ અને પરિસ્થિતિની વાત છે. 3 દિવસ પછી ઇન્ડિયાનો મેચ છે. કોણ રમશે, કોણ નહીં રમે, શું થશે, શું નહીં, એ અત્યારે કોચને ખુદને ખબર નથી. 3 દિવસ પછી નહીં તો 2.5 વર્ષ પછી શું હશે, શું નહીં. મારો ધ્યેય વિક્રમ માડમ જીતે ને વિક્રમ માડમ નેતા બનીને રહીએ નથી. મારો ધ્યેય કોંગ્રેસ પાર્ટી કેમ જીતે, કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય, અને કોંગ્રેસ પાર્ટી મજબૂત હશે, કોંગ્રેસ પાર્ટી જીતેલી હશે કે હારેલી હશે, વિક્રમ માડમનું માન સન્માન અમદાવાદ, ગાંધીનગર થી શરૂ કરીને દિલ્હી સુધી આજે પણ એટલું જ છે કે મારા એક પણ નેતા હું જે કઈ માંગુ છું એ આપે છે તો મને સંતોષ છે. મારે આનાથી વધારે કઈ જોતું નથી, અને હું મારા માટે કઈ માંગતો જ નથી. હું હંમેશા સારા કાર્યકર માટે માંગુ છું. મારો ઇતિહાસ છે. 2015ની ચૂંટણીમાં, કોર્પોરેશનની ચૂંટણી માટે મેં નિંદરમાંથી રાહુલજીને જગાડ્યા હતા, અને મને કહેવામાં આવ્યું હતું જે તે સમયે પ્રભારી બિચારા ગુરુદાસ કામત ગુજરી ગયા कि विक्रम भाई आपने कॉर्पोरेशन की टिकट के लिए राहुल जी को जगाया. मैं मेरे पास जो है उसको ही जगाऊं ना, और किसको जगाऊं. અને દિગુભા માટેની ટિકિટ હતી. હું કાર્યકરોની કદર કરું છું. મારા માટે મારો એક એક કાર્યકર કિંમતી છે, અને મારો ધ્યેય પણ એક જ છે કે હું લોકોને એના અધિકાર માટે લડતા શીખવાડું છું. મારું સૂત્ર બીજું એક છે કે માગવાથી ભીખ મળે છે, અધિકાર તો જટીને લેવા પડે છે. તો વિક્રમભાઈ, અધિકાર જટીન લેવા પડે તો જ્યારે તમે ધારાસભ્ય હતા ત્યારથી લઈ અત્યાર સુધી લગભગ 10 વર્ષનો સમય ગયો. એ સાની ડેમના ખાતે જ તમે જ્યાં નિવેદન આપ્યું, એ ડેમ હજી એની પરિસ્થિતિમાં છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જતા રહ્યા, પણ એ ડેમની પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. ભાઈ, અધિકાર તો જટીને જ લેવો પડે. એના માટે આપણે અંગ્રેજો સામે 200 વર્ષ લડ્યા ને, તો આની સામે લડીએ છીએ. હું નથી કે અત્યારે હું જાઉં અને સવારે એ લઈને આવતો રહું. અધિકાર કોઈ આગળ માંગવા જાય, બાપ આગળથી આપણે મિલકતમાં ભાગ પણ માંગીએ તો ઘણીવાર કોર્ટ કચેરીમાં વર્ષો નીકળી જાય છે. પણ મેં લડાઈ છોડી નથી. મારી વાત એ છે, લડાઈ છોડી નથી ક્યારેય. મેં જે હાથમાં લીધી છે લડાઈઓ, એ ક્યારેય છોડી નથી. કોઈની અંદર 2 વર્ષ થાય, 2 મહિના થાય, અને 22 વર્ષે નીકળી જાય. આજે ભાજપ એ શું કરે છે આપણે બધા જાણીએ છીએ. જે હમણાં પુલ પડ્યો, એ પુલની અંદર વારંવાર લેખિતમાં આપ્યું કે આ પુલ પડશે 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 પડશે, તો શું રાહ જોઈ છે? આ તો સારું છે કે એક પુલ પડ્યો અને ઉજાગર થઈ ગયું તો બાકીના બધા બચી ગયા. બાકી પુલ વિચારશે નહીં કે અહીંથી મુખ્યમંત્રીનો કાફલો જાય છે તો આપણાથી ન પડાય. વિજયભાઈ ઉપર એ જ થયું ને, પ્લેનમાં જે મિસ્ટેક હોય, વિજયભાઈ જેવા સારા માણસ એ છેલ્લે તો ગુજરાત એને દેશે ગુમાવ્યા ને ભાઈ. એ ભાજપ ન માને તો 5-6 વર્ષથી આ લડાઈ હાલે છે. હજી લડાઈ લાંબી લડશું. અમે ક્યાં છોડી દીધી ચાંદી ડેમની લડાઈ? પણ લડાઈ છોડી નથી, પણ એનું પરિણામ પણ નથી એવું ને. તો પરિણામ મેં તમને હમણાં જ કીધું ને, દેશને આઝાદ કરવા માટે 200 વર્ષ નીકળી ગયા. એમ કોઈ પણ લડાઈ લડવા માટે સમય નીકળી જાય તો શું કરી શકો તમે? અને એટલે જ વાત કરીને કે જનતાનો પણ પૂરો સહકાર ન મળે. એના સ્ત્રાવ ક્ષેત્રની અંદર 32 ગામ આવે છે, એ લોકો પણ સાથે ન ચાલે પૂરા, તો કેવી રીતે તમે લડાઈ લડી શકો? શું કોઈ એક વ્યક્તિથી કોઈ આંદોલન થાય છે? કોઈ લડાઈ લડાય છે? લડાઈની અંદર જેનો પોતાનો સ્વાર્થ હોય, જેને પોતાને તકલીફ હોય, એમને તો સાથે દોડવું પડે ને. વિક્રમભાઈ, મારો છેલ્લો સવાલ કે વિક્રમ માડમ હવે જામનગર જિલ્લાની એ જનતાઓ માટે હવે તમારી પાસે ખૂબ વધારે ટાઈમ છે, કેમ કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, પણ તેમ છતાંય હવે જનતા માટે કેવા કાર્યો માટે તમારો ટાઈમ આપશો? પહેલું કામ તો એ છે કે જામનગરની જીજી હોસ્પિટલ યાને કે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ 1980 થી મારી ત્યાં સેવાકીય પ્રવૃત્તિ આખા સૌરાષ્ટ્રની અંદર જગ જાહેર છે, અને છેક રાહુલ ગાંધી લગી જગ જાહેર છે. તો એ મારું પહેલું પ્રાયોરિટીનું કામ છે. જામનગરમાં મારી ઓફિસે હું રેગ્યુલર સવારે 11 થી 2 વાગ્યા લગી બેસું છું. જે લોકો આવે છે, જે એમના પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં શક્ય એટલી મદદ કરીને પતાવું છું. અને
પ્રશ્ન કોઈ દી પૂરા થતા જ નથી. તમારી પાસે આજ 5 પ્રશ્ન હોય, 5 પૂરા કરો તો કાલ નવા બીજા 3 ઊભા થઈ જવાના છે. એટલે એ તો એક રૂટીન પ્રક્રિયા છે. 500 પ્રશ્ન હોય ને 500 પતી જાય તો બીજા 150 ઊભા થાય, એ ચાલતું રહેશે ને. હું મારી ઓફિસે બેસું, હું મારો સ્ટાફ છે, મારા માણસો છે, હું છું અને જનતાનું કામ કરીએ છીએ. આપના માધ્યમથી એ કહું છું કે ચૂંટાયેલા નેતાઓને કહેજો, ફોન ઉપડે તો મને કહેજો. અને તમારા માધ્યમથી કહું છું, જેની તમન્ના હોય એ વિક્રમ માડમનો ફોન મિસ કોલ મારજો અને સામે ફોન ના આવે તો મને કહેજો. બરાબર છે વિક્રમભાઈ. મારો હજી એક અંતિમ સવાલ છે કે છેલ્લા કેટલાક દિવસો થયા એ કોંગ્રેસનું એ પ્રમુખ પદને લઈને કોકડું ગૂંચવાયેલું હતું, અનેક નામો ચર્ચામાં હતા. છેલ્લે પાર્ટીએ આખરે નિર્ણય કર્યો એ 2017માં જેમને ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી હતી એવા અમિત ચાવડાને લઈ ફરીથી ગુજરાત કોંગ્રેસના એ કાટાળો તાજ એ અમિત ચાવડાના સિરે ગયો છે. કઈ રીતના જુઓ છો અમિત ચાવડા 2027 સુધીમાં? નહીં, મજબૂત માણસ છે, સારા છે, જનતાની વચ્ચે રહે છે, સતત આખા ગુજરાતમાં ફરે છે અને જે દિલ્હીએ નિર્ણય લીધો હશે તો ઘણું બધું સમજી વિચારીને લીધો હશે. એક પરિપક્વ નેતા છે, એક અનુભવી નેતા છે, એક મૃદુ નેતા છે અને બધાને સાથે લઈને ચાલે છે, તો એનાથી કોઈ વાંધો ન હોઈ શકે. અને ચોક્કસ આજે નહીં તો કાલે કોંગ્રેસ છે, કોંગ્રેસને જીતવા જેટલા મત નથી મળતા, સાવ મત નથી મળતા એવું તો નથી. કોઈ 2000 હારે, કોઈ 5000 હારે છે, તો 2-4-5% મતોનો જયારે ડિફરન્સ આડાવડો થાય ત્યારે બધુંય થશે. અને લોકો પણ આજે ગુજરાતનો 40 વર્ષનો વ્યક્તિ એને જઈને પૂછજો કે કોંગ્રેસનું શાસન કેવું હોય. ભાઈ આપને ખબર છે? ઇવન તમને પોતાને હું કહું છું કે તમને ખબર છે કોંગ્રેસનું શાસન કેવું હોય? તમારા જેટલા રાજકીયમાં સક્રિય વર્ષ થયા એટલા મારી ઉંમર થઈ છે એટલે મેં કોંગ્રેસનું શાસન તો નથી જોયું, પણ મેં વિક્રમ માડમ નજીકથી જોયું. તો ચાલે છે, ફક્ત હિન્દુ મુસ્લિમ વાળી કેસેટો ચાલે અને વાતમાં અવાજ કરે કે કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. ભાઈ પાકિસ્તાનમાં શું કામે ફૂટે? દિલ્હી, અમદાવાદમાં ફૂટે ને, ગાંધીનગરમાં ફૂટે ને, જામનગરમાં ફૂટે ને. અમારે ને પાકિસ્તાનને શું લેવા દેવા છે? પાકિસ્તાનના ત્રાસવાદીઓ એટેક કરે ત્યારે એમ કે છે વિક્રમભાઈ તમારા વાયડી છોકરા ક્યાંય બજારમાં ગયા હોય તો ઘરે બોલાવી લેજો, અમે માર્કેટમાં બમ નાખવાના છીએ. આ દેશની અંદર સૌથી વધુ શહીદ તો કોંગ્રેસ વાળા થયા છે. મારે કોઈને શહીદ નથી કરવા બીજાઓને, હું ઈચ્છતો પણ નથી કોઈ થાય, પણ આવા જેને કહીએ કે કોઈ ઢંગ ધરાવી નાના સ્ટેટમેન્ટો અને લોકો ઉપડી નીકળે. તમારું એક સ્ટેટમેન્ટ પણ મેં વિક્રમભાઈ સાંભળ્યું હતું કે દેશમાં હિન્દુ મુસલમાનના નામે અનેક વખત રાજનીતિ થતી રહે છે, પણ જ્યારે કોઈ હિન્દુને કે અથવા તો કોઈ મુસલમાનને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે લોહી કોનું છે નથી પૂછવામાં આવતું. આ શબ્દ હું તમને એટલા માટે પૂછું છું કે વિક્રમ માડમના નામે એ બ્લડ ડોનેશન કેમ્પનો એક રેકોર્ડ પણ નોંધાયેલો છે, એટલે કદાચ તમે આને વિસ્તારથી સમજાવી શકશો. 2012 14 જૂન અમદાવાદના ટાગોર હોલમાં વિક્રમ માડમને 418 રક્તદાન કેમ્પ કરવાનો એવોર્ડ મળ્યો હતો ગુજરાત તરફથી. મારી પાસે જ્યારે કોઈ માણસ આવે છે, એમનો દીકરો બીમાર હોય, 5 બોટલ લોહી જોતું હોય, મને કોઈએ નથી કીધું કે વિક્રમભાઈ તમે જે લોહી આપ્યું છે એમાં 2 બોટલ દલિતોનું છે, 3 બોટલ છે એ મુસ્લિમોનું છે, એ લોકો ક્યાંય નોનવેજ ખાય છે એટલે મારો દીકરો બગડી જશે. તમારા દીકરાની રગે રગની અંદર આ લોહી ચડે છે ત્યારે તમને કઈ તકલીફ નથી થતી. અને ક્યારેક કોઈ દલિત મંદિરની અંદર જાય તો પણ એમનો પણ વિરોધ થાય, કોઈ દલિત વરઘોડો કાઢે તો એમનો પણ વિરોધ થાય. શું કામે ભાઈ? એ એમની મહેનતથી 5 રૂપિયા કમાય અને વર્ષ જિંદગીમાં એકવાર લગ્ન કરે છે અને એને ઘોડે બેસવાનો અધિકાર શા માટે ન હોઈ શકે? એમનો અધિકાર છે, આપણાથી ન જોવાય તો આપણે મોઢું ફેરવી નાખવાનું. હું તો જયારે ધારાસભ્ય હતો ત્યારે જામનગરની અંદર ખબર છે ખંભાળિયાની અંદર પણ એક પ્રવાસમાં હતો અને એક દલિતનો વરઘોડો હતો, તો તરત જ મને કીધું વિક્રમભાઈ નીચે આવીને અમારી સાથે જરા, તો ઓપન અને એના ફૂટેજ જોતા હોય તો પણ છે, ઓપન છે. શા માટે ભાઈ? એ પણ એક માનવી છે, એમનો પણ અધિકાર છે. કોઈ માનવી ધર્મે જન્મે પવિત્ર કે સારો નથી હોતો અને ખરાબ પણ નથી હોતો. માનવીના કર્મોથી સારો હોય છે અને કોઈ પણ માણસ સારા કર્મો કરે એ ક્યાં જન્મ લેવો હોય તમારા હાથમાં નથી, તમારા હાથમાં છે. આમાંથી દુનિયાનો એક પણ માણસ કહે કે મને જન્મ લેતા પહેલા ભગવાને પૂછ્યું હતું કે બોલ ક્યાં હિન્દુ ને અહીંયા જવું કે મુસ્લિમ ને અહીંયા? જે મુસ્લિમ ને અહીંયા જાય છે અલ્લાહ અલ્લાહ કરે છે, હિન્દુ ને અહીંયા જાય છે રામ રામ કરે છે. ધરતી ઉપર આવ્યા પછી માનવ ધર્મ બજાવો એ તમારા હાથની વાત છે અને એ તમે કરી શકો છો. મારા મધરે મને બચપનમાં એક જ વાક્ય કીધું હતું કે બેટા કોઈના આંસુ લૂછીશ તો તને ભગવાન મળશે.
કોઈના આંસુ વેવડાવીશ તો ભગવાન નહીં મળે. કઈ દુનિયાની અંદર, ક્યાં ધર્મની અંદર ક્યાં લખ્યું છે કે કોઈને મારવાથી ભગવાન મળે છે? અને હું મારી માના નકશે કદમ ઉપર જિંદગીભર લોકોના આંસુ પહોંચતો રહ્યો છું, લોકોનો પ્રેમ મળતો રહ્યો છે, હજી મળશે. કઈ ચૂંટણી જ લડવું અને પ્રેમ મળે, ચૂંટણી જ લડવું ને જીતવું એ પ્રેમ નથી. મેં કીધું એમ, જામનગર હોય કે દેવભૂમિ હોય, વિક્રમ માંડમના ખુદના બેનર ઉપર 10,000 માણસો તમે કયો ત્યારે ભેગા કરી દેવાની મારામાં તાકાત છે, તો એ મારો પ્રેમ છે લોકોનો. હું ખેડૂતનો દીકરો છું, આહિરનો દીકરો છું. મને ખબર છે જમીનમાં જે વાવો એ ઉગે. ક્યાંય સાંભળ્યું છે કે બાજરો વાવ્યો હોય અને જુવાર થઈ હોય, જુવાર વાવી હોય અને ઘઉં થયા હોય? મેં આખી જિંદગી લોકોને પ્રેમ આપ્યો છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ હોન્ડામાં રખડતો, હું સાંસદ હતો ત્યારે પણ હોન્ડામાં રખડતો. મારે જીવનમાં ક્યારેય બોડીગાર્ડ કે કમાન્ડો રાખવાની જરૂર જ નથી પડી. જગતનો નાથ છે એ મારો બોડીગાર્ડ છે ને જનતા મારી કમાન્ડો છે. મેં કોઈ એવું હલકું કામ જ નથી કર્યું કે મારે બોડીગાર્ડ કે કમાન્ડો રાખવા પડે. મારી વ્યાખ્યા છે કે યા તો તમે કોઈની મા બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખો તો મારી નાખે, તમે કોઈની રોજી રોટી જટી લ્યો તો મારી નાખે. હું તો કઈ કરતો નથી જિંદગીમાં. માગી માગીને મેં આખી જિંદગીમાં મત માંગ્યા છે. દે ઉસકા ભી ભલા, ન દે ઉસકા ભી ભલા. બધા કઈ મને આપે છે હું થોડું છે? મોદી સાહેબ હમણાં છેલ્લી ચૂંટણી થઈ વર્ષ પહેલા, તો મોદી સાહેબે હિન્દુસ્તાનના વડાપ્રધાન હોય તો પોતાના મત ક્ષેત્રમાં ઘણું કામ કર્યું હોય, છતાં 2.5-2.5 લાખની લીડ ઘટી ગઈ. એ તો જનતાનો અધિકાર છે, પણ મને પ્રેમ આપે છે. મને મત ના આપે એનું મને દુઃખ નથી, મને પ્રેમ ના આપે તો ચોક્કસ દુઃખ થાય. ને જેના કામો કર્યા છે બધા પ્રેમ આપે છે. અને આખા ગુજરાતની અંદર કોઈ એવું ગામ નથી, ખૂણે ખૂણે પણ વિક્રમ માંડમનો ચાહક એકાદો તો તમને મળશે જ. વિક્રમ માડમભાઈ, તમારી સાથે ખૂબ લાંબી અને ખૂબ વિસ્તારથી વાતચીત કરી. હવે આશા એટલી જ રાખી કે વિક્રમ માડમ એ પોતાના બોલેલા શબ્દો ઉપર કાયમ રહે અને આવનારા દિવસોમાં એ વિક્રમ માડમ જે પણ કાંઈ બોલી રહ્યા છે એ કરીને બતાવે. કેમ કે સક્રિય રાજકારણમાં 30 વર્ષથી આ વિક્રમ માડમ જોડાયેલા છે. વિક્રમ માડમનો ભૂતકાળ પણ ભવ્ય છે. વિક્રમ માડમનું લોકો સાથે એનો ધ્રબો અને લોકો સાથેનું જન સમર્થન પણ છે. હવે વિક્રમ માડમ આવનારી 2027ની ચૂંટણીમાં શું નવાજૂની કરે છે આવનારા દિવસોમાં ખબર પડશે. પણ આ વાતચીત અમારી સાથે કરવા માટે જોડાયેલા હતા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પણ આ હતા જામનગરના દિગ્ગજ નેતા કોંગ્રેસના એવા વિક્રમ માડમ, જે 30 વર્ષથી ત્યાં માડમ પરિવારનો દબદબો છે. વિક્રમ માડમ જુજારુ નેતા છે, આહિર સમાજમાંથી આવે છે. તેને અનેક નેતાઓને પેદા કર્યા છે, અનેક નેતાઓને રાજનીતિ શીખડાવી છે. અને વિક્રમ માડમ એ લોકો સામે ખુલીને બોલવાથી ટેવાયેલા છે. એ કદાચ તમને નહીં ખબર હોય, જ્યારે કોંગ્રેસની સરકાર એ દેશમાં હતી ત્યારે વિક્રમ માડમ એ સરકારના સાંસદ હતા અને પોતાના વિસ્તારના ખેડૂતોને જ્યારે પૂરતો ભાવ નહોતો મળતો ત્યારે મનમોહનસિંહની સરકાર સામે પણ લડી અને આજ વિક્રમ માડમે એ સરકારને ઝુકાવીને ખેડૂતોને પૂરતો ભાવ આપ્યો હતો. વિક્રમ માડમે જ્યારે એમને એક એવોર્ડ આપવાનો હતો, એ એવોર્ડ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે મળવાનો હોવાથી તેમને એ એવોર્ડ પણ ઠુકરાવ્યો હતો અને તેમને રાજ્યપાલના હાથે એવોર્ડ લીધો હતો. આ વિક્રમ માડમ છે. વિક્રમ માડમની જેટલી વાત કરી એટલી ઓછી છે, કારણ કે એ ખૂબ મોટો અને ખૂબ લાંબો ઇતિહાસ છે. પણ અત્યારે વિક્રમ માડમે જે નિવેદન આપ્યું એ ખૂબ ચર્ચામાં છે. હવે જોવાનું એ છે કે 2027ની ચૂંટણીમાં વિક્રમ માડમ ખુદ મેદાને આવે છે કે પછી તેમના દીકરા કરણ માડમને મેદાને ઉતારે છે. તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.